વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિષય છે ગુજરાતી. તો જોઈએ બાળકો, ગુજરાતીમાં આજે આપણે શું કરવાનું છે તો કે પુનરાવર્તન કરવાનું છે. બાળકો, આગળ મેં તમને ક કમળનો ક અને ખ ખલનો ખ શીખવાડેલો હતો ને બાળકો. અને ક કબૂતરનો ક પણ થાય અને ખ ખટારાનો ખ પણ થાય. તો આગળ આપણે એ શીખી ગયા છે ને બાળકો. તો આજે આપણે એનું પુનરાવર્તન કરી લઈએ. તો જોઈએ બાળકો, સૂચના. પુનરાવર્તન: ટપકા જોડી મૂળાક્ષર પૂર્ણ કરો. તો બાળકો, અહીંયા ખાનામાં તમને ટપકા દેખાય છે ને બાળકો. તો આપણે એ ટપકા જોડી અને મૂળાક્ષરને પૂર્ણ કરવાના છે. તો ચાલો બાળકો, આપણે એ ટપકા જોડીએ. ક કમળનો ક, પછી ખ ખલનો ખ, ક કમળનો ક, ખ ખલનો ખ, ક કમળનો ક, ખ ખલનો ખ. હવે એની નીચેની લાઈનમાં બાળકો ક કમળનો ક, ખ ખલનો ખ, ક કમળનો ક, ખ ખલનો ખ, ક કમળનો ક, ખ ખલનો ખ. હવે જોઈએ બાળકો, એની નીચેની લાઈનમાં તો આપણે આમાં ક કબૂતરનો ક બોલીશું. ક કબૂતરનો ક, ખ ખટારાનો ખ, ક કબૂતરનો ક, ખ ખટારાનો ખ, ક કબૂતરનો ક ને ખ ખટારાનો ખ. તો બાળકો, આપણે આગળ ભણી જ ગયા છીએ કે ક કમળનો ક પણ થાય અને ક કબૂતરનો ક પણ થાય અને ખ ખટારાનો ખ પણ થાય અને ખ ખલનો ખ પણ થાય. તો હવે જોઈએ બાળકો, નીચે સૂચના ચિત્ર જોઈ મૂળાક્ષર લખો. તો બાળકો, અહીંયા તમને ચિત્ર આપેલા છે ને બાળકો. તો આપણે એ ચિત્ર ઓળખીને એનો મૂળાક્ષર લખવાનો છે. તો ચાલો, આ ચિત્ર શેનું આપેલું છે બાળકો? વેરી ગુડ, કબૂતરનું. તો અહીંયા શું લખવાનું છે? ક કબૂતરનો ક, ક કબૂતરનો ક. હવે જોઈએ બાળકો, આ ચિત્ર શેનું આપેલું છે? વેરી ગુડ, ખટારાનું. તો અહીંયા શું લખવાનું? ખ ખટારાનો ખ. હવે બાજુમાં જોઈએ બાળકો, આ ચિત્ર શેનું આપેલું છે? વેરી ગુડ, કમળનું. તો અહીંયા શું લખવાનું છે? ક કમળનો ક. હવે બાજુમાં જોઈએ, આ ચિત્ર શેનું આપેલું છે? વેરી ગુડ, ખલનું. તો અહીંયા શું લખવાનું છે બાળકો? ખ ખલનો ખ. હવે જોઈએ બાળકો, નીચેની તરફ તો અહીંયા સૂચના કે ક ફરતે ગોળ કરો. તો બાળકો, આપણે આમાં શું કરવાનું છે કે ક કમળના કને ઓળખવાનો છે અને એની ફરતે ગોળ કરવાનું છે. તો જોઈએ બાળકો, આમાં ક કમળનો ક ક્યાં આપેલો છે? વેરી ગુડ, પહેલો મૂળાક્ષર ક કમળનો ક છે. તો એની ફરતે આવી રીતે ગોળ કરવાનું છે. હવે જોઈએ બાળકો, આમાં ક્યાં આપેલો છે ક કમળનો ક? અહીંયા આપેલો છે ને બાળકો. તો આપણે એની ફરતે ગોળ કરીએ. હવે જોઈએ બાજુમાં ક કમળનો ક ક્યાં આપેલો છે? વેરી ગુડ, છેલ્લેથી બીજો ક કમળનો ક છે. તો આપણે એની ફરતે ગોળ કરીએ.
હવે જોઈએ બાળકો, નીચે સૂચના ખ ફરતે ગોળ કરો. તો આમાં શું કરવાનું છે બાળકો કે ખટારાનો ખ હોય એની ફરતે ગોળ કરવાનું છે. તો આમાં ક્યાં છે બાળકો? આ છે, આ વેરી ગુડ. તો આપણે એની ફરતે ગોળ કરીએ. હવે જોઈએ આ બે મૂળાક્ષરમાંથી ખલનો ખ કયો છે બાળકો? વેરી ગુડ. પહેલો મૂળાક્ષર ખલનો ખ છે, તો એની ફરતે ગોળ કરીએ. હવે આમાંથી ખટારાનો ખ કયો છે? આ છે નહીં, આ વેરી ગુડ. તો એની ફરતે આપણે ગોળ કરીએ. તો બાળકો, આ આપણે પેજ નંબર 4 પર પુનરાવર્તન કર્યું. હવે આપણે જોઈએ પેજ નંબર 5. તો બાળકો, આમાં પણ પેજ નંબર 5માં પુનરાવર્તન જ છે. તો એમાં આપણે સૂચના જોઈએ કે મૂળાક્ષર જોઈને લખો. આમાં શું કરવાનું છે બાળકો? અહીંયા મૂળાક્ષર આપેલો છે ને, એ જોઈને આપણે લખવાનો છે. તો ચાલો આપણે લખીએ. ક કમળનો ક, 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 ક કમળનો ક. હવે જોઈએ બાળકો, નીચે કયો મૂળાક્ષર આપેલો છે? તો કે ખલનો ખ. તો આપણે એ જોઈને લખીશું. ખલનો ખ, ખલનો ખ, ખલનો ખ, ખલનો ખ, ખલનો ખ, ખલનો ખ. તો બાળકો, આપણે કયા મૂળાક્ષર લખ્યા? ક કમળનો ક અને ખલનો ખ. તો હવે બાળકો જોઈએ નીચેની તરફ. તો સૂચના જોઈએ બાળકો, કે સૂચના શું આપેલી છે કે રંગ પૂરો. તો બાળકો, આપણે ક કમળના કમાં અને ખલના ખમાં રંગ પૂરવાનો છે. તો આમાં કયો રંગ પૂરવાનો છે બાળકો? તો તમને જે કલર ગમતો હોય એ કલર પૂરવાના છે. આમાં તમારા મનગમતા રંગ પૂરવાના છે. તો ચાલો જો હું કલર પૂરું છું. આવી રીતે તમારે બધાને જ રંગ પૂરવાના છે. પણ આમાં તમને જે કલર ગમતો હોય એ તમે પૂરી શકો છો. પૂરાઈ ગયું ને બાળકો? હવે આપણે પૂરીશું બાજુમાં. ખલના ખમાં. આમાં પણ બાળકો તમને જે કલર ગમતો હોય એ તમે પૂરી શકો છો. આવી રીતે વ્યવસ્થિત જ રંગ પૂરજો.
ધ્યાન રાખજો રંગ બહાર ના જાય. જો બાળકો પૂરાઈ ગયો ને રંગ, તો આવી રીતે તમારે બધાને પણ આ મૂળાક્ષરમાં રંગ પૂરવાનો છે. હવે જોઈએ બાળકો નીચે. સૂચના ચિત્રને તેના મૂળાક્ષર સાથે જોડો. તો આમાં શું કરવાનું છે બાળકો? અહીંયા ચિત્ર આપેલા છે ને બાળકો, તો એ ચિત્રને એના મૂળાક્ષર સાથે જોડવાના છે. તો આપણે જોઈએ આ શેનું ચિત્ર છે? તો કમળનું છે ને બાળકો, તો આપણે એને કમળની સાથે જોડીશું. હવે જોઈએ બાળકો આ શેનું ચિત્ર આપેલું છે? તો કે ખલનું છે ને બાળકો, ખલનું. તો હવે આપણે એને ખલના સાથે જોડીશું. તો આવી રીતે બાળકો તમારે પણ ચિત્રને જોઈ તેના મૂળાક્ષર સાથે જોડવાના છે. તો બાળકો આજે આપણે શું શીખ્યા? તો કે કમળનો અને ખટારાના ખનું આપણે આજે પુનરાવર્તન કર્યું. જોઈએ એમાં સૂચના કે મૂળાક્ષર ગ બોલો અને લખો. તો આજે આપણે શું શીખવાનું છે બાળકો? તો કે ગણપતિનો ગ. શું શીખવાનું છે? ગણપતિનો ગ. તો આજે આપણે મૂળાક્ષર ગ બોલો અને લખો. તો આપણે બોલવાનો પણ છે અને સાથે સાથે લખવાનો પણ છે. તો હવે જોઈએ બાળકો આ મૂળાક્ષર કયો છે? તો કે ગ. તો ગણપતિનો ગ. હવે બાજુમાં જોઈએ તો અહીંયા સૂચનામાં શું લખેલું છે? 10 વાર ઘૂંટો. તો આપણે આ ટપકાને 10 વાર ઘૂંટવાના છે. ગણપતિનો ગ. 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 તો આવી રીતે બાળકો આપણે ગણપતિના ગને ઘૂંટવાનો છે. હવે જોઈએ બાળકો નીચે. તો નીચે જોઈએ બાળકો અહીંયા બોક્સમાં ટપકા આપેલા છે ને બાળકો. તો આપણે એ ટપકાની માથે પેન્સિલ ચલાવતા જશું અને લખતા જશું. તો ચાલો ગણપતિનો ગ. ગણપતિનો ગ. ગણપતિનો ગ. ગણપતિનો ગ. ગણપતિનો ગ. ગણપતિનો ગ. હવે જોઈએ બાળકો નીચેની લાઈનમાં ગણપતિનો ગ. 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 ગણપતિનો ગ.
ગ ગણપતિનો ગ, ગ ગણપતિનો ગ. હવે જોઈએ બાળકો નીચેની તરફ. તો બાળકો નીચે પણ બોક્સ આપેલા છે, એમાં પણ આપણે ગ ગણપતિનો ગ લખવાનો છે. ગ ગણપતિનો ગ, 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 ગ ગણપતિનો ગ. તો બાળકો આ આપણે ગ ગણપતિનો ગ લખ્યો. હવે જોઈએ બાળકો નીચે. તો નીચે ચિત્રો આપેલા છે ને બાળકો. તો આપણે આ કયો મૂળાક્ષર લખ્યો બાળકો? તો કે ગ ગણપતિનો ગ. તો બાળકો આ ચિત્ર જોઈએ. તો આ ચિત્ર શેનું આપેલું છે? તો કે ગદાનું. તો ગ ગણપતિનો ગ પણ થાય અને ગ ગદાનો ગ પણ થાય. પછી બાજુમાં જોઈએ આ ચિત્ર શેનું છે? તો કે ગલગોટાનું. તો ગ ગલગોટાનો ગ પણ થાય. હવે જોઈએ બાળકો આ ચિત્ર શેનું આપેલું છે? તો કે ગરોળીનું. તો ગ ગરોળીનો ગ પણ થાય. તો બાળકો આ હતા પેજ નંબર 6. હવે આપણે કરીશું પેજ નંબર 7 પર. તો બાળકો પેજ નંબર 7માં આપણે સૂચના જોઈએ. તો કે મૂળાક્ષર ગ બોલો અને લખો. તો બાળકો આમાં પણ આપણે મૂળાક્ષર ગ જ લખવાનો છે અને બોલવાનું છે. પણ જો બાળકો અહીંયા ચિત્ર બદલાઈ ગયું છે. બદલાઈ ગયું ને? ત્યાં આગળના પેજમાં આપણે ગ ગણપતિનો ગ શીખ્યા. તો અહીંયા ચિત્ર બદલાઈ ગયું છે ને? તો આ ચિત્ર શેનું છે? તો કે ગધેડાનું છે ને? તો ગ ગધેડાનો ગ. હવે જોઈએ બાજુમાં બાળકો કે આમાં શું કીધેલું છે? રંગ પૂરો. તો આમાં શું કરવાનું છે બાળકો? આપણે ગ ગણપતિના ગમાં રંગ પૂરવાનો છે. આવી રીતે બાળકો રંગ પૂરવાનો છે. હવે જોઈએ બાળકો આપણે નીચેની તરફ. તો આપણે આ બોક્સમાં ગ ગધેડાનો ગ લખવાનો છે અને સાથે સાથે બોલતું જવાનું છે. ગ ગધેડાનો ગ, 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 ગ ગધેડાનો ગ.
હવે આપણે નીચેની લાઈનમાં લખીશું બાળકો. ગ ગધેડાનો ગ, 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 ગ ગધેડાનો ગ. હવે બાળકો આપણે એની નીચેની લાઈનમાં લખીએ. ગ ગધેડાનો ગ, 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 ગ ગધેડાનો ગ. હવે એની નીચેની લાઈનમાં ગ ગધેડાનો ગ, 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 ગ ગધેડાનો ગ. તો બાળકો આપણે ગ ગણપતિનો ગ શીખ્યા અને ગ ગધેડાનો ગ. હવે જોઈએ નીચે તો અહીંયા સૂચના શું આપેલી છે? ગ ઓળખી ગોળ કરો. તો આમાં શું કરવાનું છે બાળકો? આપણે ગ ગણપતિનો ગ હોય એ ગોતીને ગોળ કરવાનો છે. જો અહીંયા છે ને ગ ગણપતિનો ગ, તો ત્યાં ગોળ કરેલું છે ને બાળકો? હવે જોઈએ બાજુમાં તો ગ ગણપતિનો ગ ક્યાં આપેલો છે? વચ્ચે. તો આપણે એની ફરતે ગોળ કરીએ. હવે જોઈએ બાળકો બાજુમાં ગ ગણપતિનો ગ ક્યાં આપેલો છે? વેરી ગુડ, વચ્ચે આપેલો છે ને? તો એની ફરતે આપણે ગોળ કરીએ. હવે જોઈએ આમાં ક્યાં આપેલો છે ગ ગણપતિનો ગ? વેરી ગુડ, આમાં પણ વચ્ચે આપેલો છે. તો આપણે એની ફરતે ગોળ કરીએ. તો બાળકો આજે આપણે ગ ગણપતિનો ગ શીખ્યા. વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો.